મારો ઘરમાંથી કંકાજ નહીં મળતો બસ ત્રાસ થઈ ગયો છે. નહીં રહેવું ડોશી પાસે કે નહીં રહેવું માં પાસે, એકલા ને પડ્યું રહું છું. જો ઘેરે જ આવું જ નહીં કરતું બસ. વાત વાત વાત, ખાવાના ટાઈમે વાત, ચા પીવાના ટાઈમે વાત. માં વાળો બોલે કે માં ખેલો છે, ડોશી વાળો બોલે કે બૈરા ખેલો છે. હાય મોસોય હરકો નહીં રહેતો મોસોય. શું કરવું હવે? ખેતરના ખૂણે જઈને પડ્યા રહે ને તારે જ મેળ આવશે હવે. હાય આટલે શાંતિ છે હવે. હોઈ જવાની છે ઘડી વાર. વિરાજી, એ વિરાજી, ઘરે ઘર નહીં હગર તક શું આટલે શેટે મોસો લઈને આયા છો? અલ્યા પુરાજી કરતો જબર હગરે છે, પણ ઘરે જે પડાકાતો છે ને એટલા બદલે આટલા શેટે લઈને મોસો લઈને આવવું પડે છે. એટલે હવે હું તમારા ઘરે એક દાડો આવ્યા હતા, કેટલા તોતણા વેટાઈ રહ્યા હતા લાઈટ ના. એ ભડાકા થતા હોય એટલે વાયર થોડો સારો આમ લાવરો. અલ્યા વાયર હારો લાયા હટે ભડાકા બંધ થતા હોત ને તો બોરમાં જે 1100 રૂપિયા ભાવનો હારો કેબલ નાખે ને એ હું વાયર લઈને નાખોત. પણ તમે નહીં સમજો, તમે નહીં સમજો પુરાજી. તમે હેડ્યા જતો રસ્તે રસ્તે રાજુ. ચમ એટલે અમે નહીં સમજો, અમે શું નાના છો એટલે? ના ના ના, મારી વાત તમે ના સમજો પુરાજી. એટલે ના ચમ સમજો તમે? કોણ ખાલી તમે પૈણા નહીં નથી એટલે એમાં ચો પડી પૈણવાનું આવે છે. વાયર વળી હારો નો ખરો તો ચો કે ભડાકા થતા હશી. એટલે હું લાઈટ ની વાત નહીં કરતો, હું મારા માની મારા ડોશી ની વાત કરું છું. ચમ એટલે તમારે માની ડૂસી? અલ્યા જો હોજ પડે હા એને લડાવવા જોઈએ, વળી બપોર થઈ વળી બાજવા જોઈએ. ઈ તો એટલે ડૂસી એવી છે, ડૂસી વાદુડી હોય પછી તો શું કરવાનું? ડોશી કાઢી મેલો. ડૂસી કાઢવી નહીં પણ તમારે સમજાવવી પડે. અલ્યા ઘણી સમજાવું છું પણ નહીં સમજતી. જેની વાત મેં લડાવવા મળી, શું કરવાનું મારે? વાહન ધોવા બદલે લડાવવા મળી. એટલે પણ કાઢી મેલો ને રી. અલ્યા પુરાજી હું એ જ વિચાર કરું છું કે માન કાઢી મેલું રી. એટલે માન નહીં કેતો ડોશીને પૂછું. અલ્યા ડોશીને કાઢવ રે મૂર્ખા, રોટલો કઢી કોણ આલશે તો? એટલે ડોશી તમને રોટલો હમણાં 12 મહિનેથી જ ઘડીને આલતી છે અને માં તમને જિંદગી ભરથી આલે છે ઘડીને. તમે નાના હતા જયારે તમારો જન્મ છે ને તારની તમને માં ખવડાવે છે. અલ્યા પણ તાર ચો ડોશી હતી એટલે ડોશી નથી, માએ તમને મોટા કર્યા છે એટલે માન તમે કાઢવાની છે ની વાત કરો. પૂરા નહીં સમજે તો તાર રસ્તે રસ્તે એડે જાજે તો હજી પૈણો નહીં તો નહીં સમજે. એવું હોય વિરાજી? એટલે પૈણે તો જ સમજે આપણે આવું બધું. આવ પૈણા તો જ સમજો. મારું દુઃખ તો મોજ જાણું તો એમ તો હવે માર બાઈ મારો હજી એવો કર્યો તો પણ હવે ના પાડી જેવું છે. હવે મારે નહીં પૈણવું. ચમ? એટલે આવું બધું થતું હોય હું પૈણતો હશું. એટલે માર બાઈ હગાઈમાં 1.5 લાખની જોજરી આલી છે અને હજી 10 લાખ તો ખર્ચો થાય વિવાનો. હા તો થવાનો જ કે તાર. અને આવી રીતના ચેડે વળી તબકવડી ભડાકા થાય તો અમારે તો બ્લોમ બ્લાસ્ટ થઈ જાય રો. અલ્યા પૈણી જાજે ન તારો કોઈ શકન નહીં લે ઓટા ન હોય. એટલે હવે ચોક સકન જાતો એના કરતા ચોક જમી ખરીદી નહીં નાખું રી પછી બેઠો બેઠો ખાવું. પણ જમી ખરીદ છે પૈણસી ને તો તારો શકન કોણ તારો બા લે? એટલે સકન શું કરવા છે? એટલે વિરાજી તમે મને મૂંઝવણ મનો છો. હવે હું પૈણ્યું તોય દુઃખ, ના પૈણ્યું તોય દુઃખ. તારે એનું નામ જ જીવન ભુરાજી. હેટ પાડા તારા જીવનમાં ધૂળ પડી. આવું વળી જીવન હોતું છે? અલ્યા ને પૈણે તો ધૂળ તો તારા જીવનમાં પડશે. એટલે ના પૈણ્યું હું પણ તો શું કજીએ? એ હબળો સુખ શાંતિ બા પણ આવે છે ને તો પણની જાજુ ન તમારો બાએ શકન નહીં લેવું હોય વળી વળી કોશું. ઈ તો ના પૈણે હવે ભુરાજી અમે વાયા કે તમે ના ગમુક છો? ચમ અમને તો ચમ ના ગમે, અમે બેઠા હતા. કે ઉભા થઈને હેજા પર વળી તમે શું કોઈ લઈને આવ્યા હતા? આવો એટલે આવો બેહો, બે જણા બેહો કે દાડી ઘેર ચા પીવા આવે એટલું ઓછું છે જો તમને હોય ખેતરમાંથી ચા પાવા આવે હોય તો એટલે ચાલ આવ્યો તો પીવર ના વિરાજી. ઉવા કે ચા ટેસા જ ફરતો એડી જોઈ ને એટલે હાર્યો છે નો મે હા દૂષિતથી છેટો ના એ આવ્યો તો કે અલા ભુરાજી મજાક કરવાની હદ હોય તો કે બાપરાને ચા પાવાનો હતો. ચારનો આવ્યો છે, પૂછ્યો ને તરસો બેઠો છે. ઘેરથી ચા લઈને આપું તું અમે એને ડૂસી છે એને ચા પાવે છે. એટલે ગેડુજી આ તો રળા મજાક કરવાની ગધો ભુરાજી રહેવા દો લે. અલા વિરાજી અને ડોશી અને માં હોય એમ બોલી છે કે જે માં બોલી નહીં ગમતી, ડોશી બોલી ગમે છે. વિરાજી વાત દબાવવામાં તમને ખબર છે સમસાન તપેલો તમારે ઉડતો હોય દાડી હોત ને વાત કરો છો છી. જેડુજી તો એ ડોશીનું રાજ્ય લઈને તપેલાને સમસા ઉડે છે. તારા ચો ડૂસી છે પેલી વાત તો તને બધી ખબર પડતી એટલે મને હવે ખબર પડી હોય ને દાડી ઉડે છે. એવું હોવે. ગેડુજી હા. એ તો અઠો જ મરશે અને તમે તમારા વખણ કરો એટલે મારા વખણ કેમ કરો છો? ચમ યાર? તમારે હોદ ના ઘેરે છે ને નરવા તોકા ઉડતા હોય છે હોય અમને ખબર જ છે. એટલે અમારી વાત તો કર્મ છે બહાર લીકીજ નહીં થતી વાત કરો છો તમારા ગામમાં ખબર છે. એવો તમને લાગે છે, તમને લાગે છે એવું કે કર્મ જ વાત છે એવું. પણ અમે ઘર બહાર મિલીને જાતા જ નહીં રહેતા ને તમે તો ક્ષેત્રના ખૂણે આવીને પડ્યા છો વાત કરો છો છી.
અમને એવું જ નહીં કરતી ડોશી હો વાત કરો. એટલે મરી જો મરી ડોશેથી બીવાઈને આટલા પડ્યા છો. એટલે ડોસેથી બીવે નહીં પડ્યો ભુરાજી, એનો તોતા ચિયો આપણે એટલે વળીને બેઠો છું. એટલે એક કોણથી ઓગળો ને એક કોણથી કાઢી નાખો. એટલે માર તો દુખે જ છે, ક્યારથી આજ વળી હોય તમે મળ્યા છો. એટલે હું કોણ નહીં બાળતો અને તમારી વાતો આપણે હું કન્ફ્યુઝન થઈ ગયો. હવે પરણ્યું કે ના પરણ્યું? અલ્યા ભુરાજી તો બધાને ડોશી એવી ના હોય. આ તો વિરાજી એકલાને દાડી ડોશી છે ખતરનાક. ના ના વિરાજી એટલે એકલા હવે હું ના પરણ્યું. એટલે પરણ્યું તો અહીં ગોળ હું રખડી જોરો. એટલે મારી વાત હોભળો ભુરાજી, કો ઘેર ઘેર હાહુ એવી ના હોય કે ઘેર ઘેર બહુ એવી ના હોય. હા. તું હાસી વાત છે. તારે બધા માણસો એક જેવા ના હોય સમજ્યા. અહીં તો મારે ગેડુજી ને ત્રાસ છે ખાલી. ના રે આપણે કોઈ વિરાજી તમારી જેટલો ત્રાસ નહીં હોય. જૂઠું મત બોલો આટલું બધું. છે ગેડુજી બધી ખબર એટલે છે. માનો ડોશી નો એવો ત્રાસ નહીં. ડોશી ને આપણે ત્રાસ છે એવો છે. પણ હું દરિયા દૂર નહીં રહેતો, હું બાજુ માં જ રહું છું. વિરાજી તમારે ઘણા વાદો છે. અમારે તમારા જેટલા વાત નહીં હોતા. તમારા સોચના સૂટર વાટકા આવે છોકરાની જગ્યાએ તમને ખબર છે. એટલે ગેડુજી મને ખબર જ છે, હું પાડું છું. તમારે તો છૂટે હેતણા આવતો હોય છે, એ હળગતો. એ તો પાગળ ના તો સૂટર જ આવે બેડમ. હા વાત કરો છો છી. ફોજના પેલા ખેતરના ખૂણે પડ્યા હશે ને પથારી કરવા નહીં હોતી. મને એટલે નહીં ખબર. અહીંયા ભૂંડેની વર રાખવા તો જોઈએ. ચેલા 12 વાગ્યા સુધી પછી આવરો ઘેરે. ઓય, 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 મને ખબર છે, બધી ખબર છે. ઓય. કે અમે તો વર રાખવા રાતના અહીંયા હતા. તમે દાડે જ જોઈએ લેવા આઈને પડ્યા તો ખેતરના ખૂણે. દાડે ઘેર ડૂસી ઊંઘવાની જતી શું વળી? તમે બેસજો, મોસામ બેસજો, શું બેસું? મોસામ બેસજો. મારે હવે તમારે મારી આખી જીવનની વાત બેહો કરવી પડશે. લ્યા, હું તો જો મારે કોમ છે કરી. કે બેહો તાર- કે લ્યા. બેહો કોમ શું કોમ છે? કોઈ ડૂસી ઘેર વાત તમારી નહીં જોઈ વાતો તારે. આપણે મારું હવે મગજ નહીં હેડતું. આ પણ તારે ચો ડોશી વાત જોઈ દી છે. તો ડોશી એ વાત જોયા છે. અલ્યા એ તો જીવનનું હાચું સુખ છે. ઓય ડોશી નહીં ને. હા. આ તો અમે ના પડન, પણ ના પડન તો અમને કોક સેકન્ડ ના લે. ભલે સકન ના લે પણ ના પરણ્યું. ઓઠો આખી જિંદગી કે જ છો. અરે રાધુજી, અલ્યા ચો બારી બારી આમ ધ્યાન ચો છે. મરવા જ આવશે વિરાજી આજ તો. અલ્યા ચમ મરવા. બસ વળી જીબુ નહીં મરી જાવ છે હવે. એટલે ચમ એટલે આવશું શું તમારા જીવનમાં? અરે મારા જીવનમાં શું શું હવે તમને શું હું કહાની કહું? તમે પરણે લાવો તાર તમને કહાની કહું કે? એટલે આ બે પરણેલા છે કોઈ તો કહો. અમે હા અમે તો પડનેલા છે કે. એટલે વિરાજી કાયમી ડોસી ના અને મારી માના ગતું વાત નતા મળતા. મારા મા બાપ ને મેં આશ્રમ માં મેલ્યા ને તો આ ડોસી મને ખાવા નહીં જતી લ્યો ટેમ છે. એ રાધુજી, અલ્યા મા બાપ ને આશ્રમ માં મિલાવ રોય. તો એના સિવાય કોઈ માર્કન બીજો રસ્તો નતો. શું કરું કોડો? પણ કર્મ વાહન તો ખખડે. વાહન ખખડે એટલે કાયમી વાહન ખખડે. કેનો ફળું તમે કીધું હવે આ મગજ પાછી ગયું તું મારું તો. એટલે એ મા બાપ ને આશ્રમમાં ના મેળવરો હોય તમને લે આ વિરાજી જેટલું મગજ નહીં તમારું. તારે. મૂર્ખા તને મોટો ડોસી કરે તો તારા માએ તને મોટો કર્યો તારે. તો આજ કાઢી મિલી હતી ઉદા આશ્રમમાં. એટલે મને ખબર છે મારી માએ મને મોટો કર્યો તો પણ શું કરું હવે? એના સિવાય મારે કોઈ રસ્તો નતો બીજો. એક દોડ ની ડોસી કાઢી મિલી તો ચાલો પણ મા બાપ ની ના કાઢી મેલો. મારી વાત હોભળો. ડોશી ને અને માને વાત તો થવાના, હા. પણ આપણે બે તાજવો હરખો રાખવાના. સમજ્યા? તારી વિરાજી ને એવું છે. તારે. વિરાજી તમારી વાત કરો કે લ્યા, તમારે છે કેવું? મારે એકલા ને ચોય છે. થોડું એવું રહેશે. થોડું થોડું નહીં, ઘણું રહેશે એવું. વિરાજી તમને ખબર નહીં આ જીવન કેવું છે? હાલ કોમ વગર કોઈ છે જ નહીં. જો આખો દાડી ડોસી છે ને મને ખેતરમાં રાખે છે અને ઘેર બેઠી બેઠી શું કરે તમને ખબર છે? ખાલી મોબાઈલ ફેદે ઓમ. ટેમસર ખાવા આલવું પડે, ટેમસર ચા આલવો પડે અને ટોરાને ખોણે મારે મેલવું પડે છે. દૂધ ભરાઈ નહીં જો શું કરવું હવે? તમને શું કહાની મારી ઘણી કહું તમને. ભણેલી છે ભણેલી વાત જ મત કરો. એટલે જ દુઃખ છે તારે. અમારે નહીં ભણેલી તોય દુઃખ છે ને. શું લેવા લાવી દી લે આવી ડોશી તમે? અલ્યા ભુરાજી આવી ખબર નથી. એટલે આમ ભણેલી ના હોય એવી લાવી દે પણ લાવી દે. લેતા આવો. તારે. અલ્યા હું લેતા હોય પણ હું હવે અમારા છોકરાનું કોણ રણી ધણી થાય એમને ડોસી કાઢીએ મેલું શું કરું લ્યો? અલ્યા ડોશી નહીં કાઢવી ને તમે મા બાપ ને લાવો ર. કાલ ઉઠી નીનો સમય તમારા અંગાત વિશે તો તમે. વાત સાચી છે. મારા હાંગાત એવો સમય વીતવાનો છે કે મારા છોકરો બધા જોઈ રહ્યા છે હાલથી. હા તારે. તો તારે. અને જુઓ રાતુજી, હા વાદ કર્મ રહેવાના, વાહન ખખડવાના જ. પણ એમ કરે આ ટકો માવતર નું કોઈ વૃદ્ધાશ્રમ માં ના મિલવા જવરે વાત કરો તો અમારે તમારે કદી ખરાબ ઝઘડા થાય તો મેલતા વરે અમે. પણ વિરાજ હવે ઓફળવું કેનું? આકોને ડોશી નું અભળી, આકોને કાઢવાનું, આકોને માનું અભળી, આકોને કાઢવાનું. કોઈ દાડો ઘરની મેટર માં આપણે બોલવું નહીં. ઘેર જઈને ઉભા રહે ને, આ મકાથી અવાજ ચાલુ ને આ મકાથી બે મકાથી અવાજ હોય ને મગજ તો પાછી જશું ને. પણ એ તો હવારમાં લડો ને વધના એક ને એક હોય રે. હોય હવે કરવું જ છું કેજો તમે કહો. કોઈ કરવું નહીં. તમે તાર સુખ શાંતિ ઘેર પાછા જતા રહો. આ મરવાનો વિચાર તો મગજમાં લવરાય જ નહીં. મેં તમારા ઘોડે જ વિચાર કર્યો હતો, મરવાનો જ વિચાર કર્યો હતો. પણ જ્યાંથી પાછો આવ્યો, મારા મરવાથી કોઈ શું ફાયદો થાય? કોઈ હમતી જાન વાત દે હમતી જાન ડોસી એમ પિયર જતી રહ્યો. માં વગર રોજ બેઠી બેઠી બીજું શું થાત? એ વાત તો તમે કઈ સાચી છે. મરવાનો વિચાર લવરાય જ નહીં મનમાં. જો આ છોકરાને રણી ધણી કોણ થાય? એ વાત સાચી છે. તારે જે છે એ જીવનમાં જીવે જવાનું ને બેઠી ખાવાનું. પણ કાયમી આવો બખાડો ચાલુ રહે મારે રહેવાનો જ. કર્મ વાહન ખખડવાનો જ. ગમે એ થાય ને તોય
ના ખખડે એના બદલે શું કરવું કહી દો હવે. ઓનો કોઈ રસ્તો જ નહીં રાતુજી, કોઈ એટલે કોઈ રસ્તો નહીં ઓનો. બધાને આ દુઃખ છે, તું આ ગેડુજીને આ દુઃખ છે, તમારે એ દુઃખ છે, મારે આ દુઃખ છે. એના માટે રસ્તો જોતો હોય ને તો તમારે પહેલો વિચાર કરવો હતો. એના માટે તમે લગ્ન ના કર્યો હોત ને તો મારગુડ સુખીથી જીવન જીવતા હોય. અલ્યા મેં તને કેટલા વખત સમજાયો, કોઈ તારા શકન નહીં લે. અને અમે જો તો હલકાના અલ્યા પોસ, પણ મારી વાત તો ભલે હલકાના પોસ વર તો નહીં પડે ને તો અમે તો કોઈ તારો ગાળો નહીં ગાલે હોય. સકન શોખ ના લેતું પણ આ રાધુજી ગુડ મા બાપ ને નહીં કાઢી મેલ્યા કે ઘરે હગરીને રાખ્યો છે કે હા, ઈ વાત 45 વાળી પહોંચી જાય છો છે હવે રેવાય પેલા 45 વારે શોખ 50 વારે હું પહોંચ્યો પણ વાત મા બાપ ને વ્યવહારની નહીં કાઢી હજી. વાત વ્યવહારની છે. મા બાપ ને છે નાટી કાઢે, આપણે નહીં એને મોટા કર્યા છે. ઈ તો રાતુજી કાઢી મિલે તમે થોડા કાઢી મિલે છે હા. વાત કરો છો. અલ્યા મેં કવા ઓલાવા બદલે વાદ ઓલાવા બદલે થઈને તમે મા બાપ ને મિલ્યા તા આશ્રમમાં. અહીંયા હું હાલ દૂધ લ્યો સોનો સોનો પૈસા પોકાડું છું. શું કરું કે તું? હવે વાત બોલો ને નહીં ઓલા તો શું કરું? ઈ પ્રોબ્લેમ કે ડોશી નો પ્રોબ્લેમ હોય તારી. પછી માં ઝઘડા ના કરાવે ડોશી જ ઝઘડા કરે હા. તારી તમે માવતર ને અહીંયાથી પાછા લાવો, મેલવરો લ્યા આપડી માન મેલવરાય વૃદ્ધાશ્રમ માં. તારી ઈ તો વાત સાચી છે. એક દોડ નો એવો સમય બની જાય ને તો ડોશીને ગાડી મેલો, કાઢી મેલવી પડે માવતર ને ના મેલવરાય. જેની તમે મોટા કર્યા હોય ને તારી શું કેવું લ્યા ભુરાજી? એકદમ હાસી વાત છે વળી. ઈ તો વાત સાચી છે. જો કા એ શિવાજી, આઈડિયા. ડબલ મીટિંગ જો માઈ છે. તો આમ ચો બારી બાર તો અમે નહીં દેખાતા શું વળી કોઈ છેતરી ગયું તું ચમ? એટલે બા અમે દેખાતા જ નહીં શું કોઈ સોનતે એટલે તમારા ડોશી સાર વાર્તા યાર જ નહીં. એ સાર ઉપાડવા જાવું જ જાવ. એ દુઃખ છે બેટા, એ દુઃખ છે. ગમજો તો કે હવે આયો કે સાર ઉપાડીને આવરો કે એમ તમારા એટલે આમ તો એમ કરતા સારું છે કે શેનું હારું? આ ટ્રેન શિવાજીને તો હે આ ટ્રેન બેઠી પતાવી દે. શિવાજીને બેઠી પતારી પૂછો મોસે ખાવા આવે પૂછો સારી. શીખશે કે ઈને તો ના ના શિવાજી ને તો મેં કંકા નહીં ઓપડ્યો કદી. હાથું કોણ? એટલે ઘરની વાત કરો છો બરાબર કરતી આપણે એમ તો બધી શાંતિ, કોઈ ચિંતા નહીં. કોઈ દાડો કે- કૂકવો હોય જ ના. અંદર પેટે થાતો હોય વળી. એટલે ના એક દાડો હું તમારા ભજનમાં હાથ આવ્યા તો તમારે ડુસી મુઢે ના પાડી પર તું શું બકાવો છો સોના મને બેઠા બેઠા વાત કરો છો. તાકો મને રાતનું જવાનું ના પાડે. આ પણ એ તો વ્યવહાર થાય કે રાતનો નાયર રખડી હોય. એટલે વિરાજી ભજનમ તો જવું પડે. ચાતનમ ફરવાનું ઘરવાળા ના પાડે છે વિરાજી મને. એટલે આપણે જો જાતનમ જાવ તું શીતળ બી આલુની દાણ હતું બકાવો છો એમ કોઈક ડુસી બોલે છે હા ઈ તારી. ઓકે. પણ કોઈ દાડો તમારે કોઈ કૂકવો નહીં હોતા ભૂંજાડીએ ઉડતા. એ કુકવા તમારો હોય તો પણ બાર ખબર નહીં પડવા જતા રહેવા ગયો હવે હો ઈ તો શિવાજી. ઘરમાં વાહણ તો ખખડે ખખડે ખખડે. તારી વિરાજી હવને હવને ખખડે હવને. હા. કોઈ તમારી વાત નહીં. તમે એકલા વાઘ મત થઈ જાઓ. અમારે છે ને તમારે ઉડે ને એમ ના ઉડે. તાર તમારો વળી ચોકો ભોઠો ઉડે. એટલે તમારા તપેલે ને તપેલે ઉડતું હોય બધું. એટલે આ શિવાજી તપેલો ઉડતો હોય પણ જીવન છે, જીવવું પડે ને જાતો કરવું પડે ને ઘણું બધું જોવું પડે. એ તો પણ તમે જાતો કરો કે આ રાતુજી કેવું કરે બરોબર. તમને કોઈ ખબર છે કઈ ઉભા રહો. તમે વાપરો મારી વાત પાડું પાડવામાં જો રોજ નો મને સૂકો નહીં આવતો છૂટતો ટોટિયમ તારી એવા છે જ નહીં તો પાડું પાડવા ચમ ગેડુજી હા અમારા ડોશી બે ને ગમે એટલો ઝઘડો હોય ને હા તો મારી માને ની બધાને ઝઘડો જ નહીં હોતો કે. હા વ્યવહારની વાત. ઈ તમારો ઝઘડો નહીં પણ ડોશીનો ઝઘડો હોય છે કે એટલે એ તો બોલ્યા કરે ઓફલ્યા કરો. એક કોને ઓફળો ને એક કોને કાઢી નાખો. તો જૂઠું કેમ બોલો છો તારે વળી આટલું બધું આ રાતુજી જેવું મારે નહીં. રાતુજી ને મા બાપ ને વૃદ્ધાશ્રમ માં મેલ્યા છે. આ તો રાધુજી ના ઈ જ કરા છે ઈ જ વાત તારી કરે હો. વૃદ્ધાશ્રમ જ નામ તારી. લેવાનું માવતર નહીં તો કોઈ. ડોશી નું ના ઓફળો, મા બાપ નું ઓફળવાનું હોય. ના એવું નહીં, વ્યવહારે જે હોય ને હા. એનું અભળવાનું હોય. અને વ્યવહારે કહેવાનું હોય અભળવાનું ડોસ્યું ને હા. અને માવતર નું અભળવાનું. પણ કેનું કોણ વ્યવહાર છે ને એ નક્કી કરવું પડે હા. બેન. એ તો વાત સાચી જ છે. તારે. નક્કી કર્યા વગર બોલાય જ નહીં ને આપણે. ડાયરેક્ટ કાઢીએ ના પેલો કે બોલાય ના હા એ વિરાજી આપણે દુઃખ છે આપણે જતા રહે ચોક આશ્રમમાં. અલ્યા મેં તમને વાત શું કરી? ના ના તમારે જાઓ ને તો તાતારો જો એટલે ગેડુજી હા છોકરાનું વાણી ઘણી કોણ ખાય. તારી એ વાત સાચી છે. રાતુજી જીવનમાં દુઃખ તો રહેવાનું. પણ આવું દુઃખ મારા જેવું તો કોને દુઃખ જ નહીં. અલ્યા તમાર કરતી એ દુઃખ ખરાબ ખરાબ છે હા. માણસે ને તમને તો ખબર જ નહીં હજી તાર. એવું છે તારી મેં વળી કીધું મારે એકલાને જ દુઃખ છે આવું. ના ના તમારે એકલાને નહીં. આ વૃદ્ધાશ્રમ કેટલા ભરેલા પડ્યા તમને ખબર છે? શેના કારણે આવી રીતના ડોસ્યો આવે ને નવી નવી હા. એટલે પછી ના કાઢ્યું માવતર ને શું કરે છોકરાઓ કંટાળી મિલતા હોય માવતર ને અને તોય પાછું દુઃખ નહીં જાતું રહ્યું. આ તમારે ઘોડે જ રહેશે. વિરાજી કારણ કે વાત સાચી પણ એ ચાર છોકરામાં ગુનો છે તારે. ચમ ખબર છે એવું નહીં. છોકરા ડુઈશે નું ઓભળે જ ના. મારી વાત સાંભળો. જો જે આપણે ડોશી લાવે એના પિયરમાં હોય એટલે એના માવતર ને તો એ માવતર જ કે બરોબર. ઇન્જન કોઈ દાડો એ વૃદ્ધાશ્રમમાં મળે ના એ નહીં મોણો જો આપણા ઘેર આપણા માવતર ને એના માવતર ગણે ને તો છે ને આ દુનિયામાં કોઈ વૃદ્ધાશ્રમ જ તારે. એકદમ હાસી વાત કીધી યારી તમે. તારે. 100% વાત સાચી છે.
પણ શું ઈ હોય એને હાહુ ના હારો ગણે અને એ માવતર ગણે. કેમ થાય છે હાર્યું? પણ એ માવતર જ છે. તારે માવતર જો આપણે લગ્ન થાય ને એના પછી આપણે 4 માવતર થઈ જાય, એને અને આપણે 2 સમજ્યા. એ તો વાત સાચી છે હિરણ. તમે છે ને મા બાપ વૃદ્ધાશ્રમ માંથી લાવો રો, તમે તારે ડોશીને સમજાવવાની તમારે. અમે એક દાડાનો ઝઘડો નહીં મળતો કે લાબર જ. તમે તાર એવું હોય તો નોખું રહેવાનું કરું શું વળી. તાર બીજું શું કરું? અહીંયા રાશી અને પૈસા પકાડો એમ કરતી હોય રાખવા નહીં. અહીંયાના મનની કેટલું દુઃખ થાય. અને માવતર ની ઓતડી કોઈ દાડો ના કકડવડે રહેતું હોય, વાત સાચી. કોઈ દાડો સુખી ના થાય જીવનમાં. અમે છે સુખી છું એના કરતી હાલ ભૂંડી પરિસ્થિતિ છે. તાર તો હારું હતું. તારે તાર તો હારું હતું. ઘરે મા બાપ ઓકડા બેઠો તો સારું લાગે ઘરે. તારી એમ તો ઊનું લાગે એમ ઘરે કોઈ ના બેઠો હોય તો. 4 પરોણા આવે ને ઓગણામ ઘંટીઓ બેઠો હોય તો વાઘ લાગે. તારી અને છોકરા રમતા ને તો કોઈ ઉભું ના રહે. વાત હાચી તે કોઈ કેર નહીં. પૂછે છે ઘણા પણ હું કહું આડાવડા જે છે અમે શરમ નહીં આવતી એવું કેતો. પણ શું કરું? તો રાતુજી બધાને ખબર જ હતા, કોઈ વાત ના નોકે ખાલી. વાત સાચી છે. હરખુજી, ચમ બાજુ બાર હરખુજી, અરે અમે વાતમ પડ્યા તો કોઈ ધ્યાન જ ના આલ્યું. મારે કોમ હતું. એવું કોમ તો જિંદગી રહેવાનું. બેહો બેહો બેહો, 5 ઘંટિયા કાયમી ભેગા નહીં થતા. ગોદરેજ બેઠા જોયા પણ ચેતના ખૂણે બેઠા પહેલી વાર જોયા છે. આપણે વિરાજીઓ મોસો લઈને આવ્યા હા હવે તમારથી શું સોનું રાખવાનું, દુઃખની વાતો થાય છે બધી. પણ આ રાતુજી આયા કે તમારા વળી શું હાથ તૂટી પડ્યું છે? હમણાં તો ખરી આ રાતુજી આયા કે અતિ અહીંયાની વાત કરી કે અતિ અહીંયા આગળ તો અમારું દુઃખ તો કોઈ નહીં. શું આ રાતુજી ડોશી નું આપણે માવતર ને વૃદ્ધાશ્રમમાં મિલ્યા પર મેળવ શરમ આવે છે? તારી તો હરખુજી મને કાયમી કેટલો કૂકવો આપણો. હવે હું મરવા દઉં છું આજ તો પાછો. અલ્યા મરાય ના કે મા બાપ ને વૃદ્ધાશ્રમે ના મેલાય. જો એક ચોખ્ખી વાત કહું, કદાચ છે ને જો ડોશી એવી હોય ને તો ડોશી આપણે બીજી મળી જાય, કોઈ માવતર બીજો મળે નહીં. પણ શું કામ ડોશી ની કાઢી છે? 2 દાડા પિયર મિલતા હો. હા ના આ તો થઈ જાય. આ તો વાત છે ખાલી એમ. 2 દાડા ટાટો થઈ જાય એટલે વળી લઈ આવવાની તારી. અને એના માટે કોઈ વૃદ્ધાશ્રમ મા બાપ ને મિલવા ના દોરાય. જો જીવનમાં સુખ દુઃખ તો આવે જ, અને કર્મ છે ને વાહન તો કકડ્યા કરે. પણ એના માટે આપણે કોઈ હિંમત ના હારી જવરાય કે કોઈને તિરસ્કાર ના કરાય. હા મા બાપ ની કે આપણી ડોશી ની. જો સમય છે ને બધાને સુધારી નાખે રાતુજી. જે ઘા ના રૂજાતા હોય ને એ સમય રૂજાઈ નાખે. રોજાઈ નોખે એટલે બધું સમય માથે છોડી ગયો તમે તો. વિરાજી ઓભળો મારી વાત તારે. આજે એમ કે હું મરવા જતો હતો, મરી ગયો તો અહીંયાના છોકરાનો રણી કોણ થાય? જુઓ મારી વાત ઓભળો. તમે મરી જાઓ ને તો તમારા મા બાપ ના દો, ડોશી જતી રહે, એના પિયર અને તમારા છોકરો રખડી જાય. હા રાતુજી વાત સાચી છે. મરવાનો તો વિચાર લવરાય જ ના ના. લવરાય. તમારી પેઢી ડૂબી જાય ડૂબી જાય. તારે. અને તમે તો સારી શીખ આલો હા છોકરાને. હે અને તમારા મર્યા પછી છોકરો ચિયા રસ્તે તો કેમ ખબર? તમારા ઘરમાં ઝઘડો શાના કારણે થાય? તમે ડોશીની વાત માને કરો ને માની વાત ડોશીની કરો ને એના કારણે તમારો ઝઘડા થાય. હા ડોશીની વાત ઓભળો ને તો આ કોને ઓભળો તો આ કોને કાઢી નાખવાની, અને માની વાત ઓભળો તો આ કોને થી આ કોને કાઢી નાખવાની. બેમ થી ઓલે પુલે ની વાત તમે કરો ના તો તમારા ઘરમાં ઝઘડો થાય ના. ના સાચી વાત. હે? તારે ઓલે પુલે કો તાર ઝઘડો કરે કે વાત સાચી. તમે ઝઘડો કરાવો છો. તમે પછી હું કહો છો કે ડોશી ઓમ કીધું ને માએ ઓમ કીધું ને વાત કરો છો. અને તમે વૃદ્ધાશ્રમમાં મિલવા દો છો, તમારો છોકરો જોઈ રહેશે. જે તમારો છોકરો જોવે છે, તમે જે તમારી મા બાપ સાથે કરો છો એવું તમારા છોકરા તમારી સાથે વર્તન કરવાના છે. કાલ તમારો દાડો આવવાનો જ છે. હઉ તારે તમે જેમ મિલતા એમ તમારા છોકરા તમને મિલવા આવશે. શું વળી રાતુજી તમે કોઈ એમ ના તમે એમ ના સમજતા કે હું કંઠો નહીં તો કંઠા થાય એ ટાઈમે તમારા ઈ દાડા આવશે, ગણી લેજો. હા બધાના દાડા ઈ જ આવશે. તમે અને જેવું કરો જેવું વાવો એવું ઉગશે. એમને અહીંયાના મા બાપ ની ઉંમર છે, અહીંયાને આવું વર્તન કરી અહીંયાના છોકરા વર્તન નહીં કરે એવું કરે, પછી કરે. તારે તમે અને રાતુજી અમે ભલે હું તો કહું ગમે એ હોય બરોબર, ડોશી નું નાનું વપડે છે અને 2 કોને વપડીને 2 કોને કાઢે છે, પણ તમારા ઘર માવતર ની વૃદ્ધા આશ્રમમાં મેલે નહીં. સુખી વાત કોણ? અમે તમારે એટલી હદ સુધી નહીં જાય. તમારો ઝઘડો અમે ઓપળા છે વાતું જોરત નહીં પણ ઓપળા છે. તો તમે એવી રીતે ડોશીની વાત માને કરો, માની વાત ડોશીને આથી બંધ કરી દો તો તમારા ઘરમાં ઝઘડો થાય. હું બેઠો છું. હા એ તો અમે એ જ કર્યું. હું આથી બંધ જ કરી નાખ્યું. તારે આવી વાતો થાય ને તારે આમાં ઈ કર્યું. આટલું કીધું ને એમ જ કર્યું. આ વાતો કરીને આ વાતો કરી. ના હેડો તમારે ઘેરે હેડો. સુખ શાંતિ હેડો. તમારે ઘેર વાવ હેડો. મા બાપ ને લેવા તો વાંચે હા એ તો તારે આ મારો બનાસકોઠો